એકવાર ભગવાન શિવ હિમાલય પર ધ્યાન કરી રહ્યા હતા ત્યારે તેમણે જોયું કે કેટલાક લોકો ત્યાં આવી રહ્યા છે, જેથી તેમણે નંદીને બોલાવીને કહ્યું કે આ લોકોને કહે કે અહીં આવવા પર પ્રતિબંધ છે, તે અહીંથી જતા રહે. નંદી શિવજીની આ વાતને ગંભીરતાથી લીધી અને અંદર પ્રવેશી રહેલા લોકો સાથે યુદ્ધ કરવા લાગ્યા અને તેમને મારીને ડરાવીને ત્યાંથી ભગાડી મૂક્યા છે. તે પછી નંદીને લાગ્યું કે ભગવાન તો મારા બહુ વખાણ કરશે. તે ખુશ થતાં શિવજી પાસે ગયા, પણ તેનાથી ઉલટું. શિવજી નંદી પર ક્રોધિત થઈ ગયા અને કહ્યું કે મેં તને ખાલી તેમને અહીં ન આવવા કહ્યું હતું, તેમાં તે લોકો જોડે યુદ્ધ કરવાની શી જરૂર હતી? અને આમ કહીને સજાના ભાગરૂપે શિવે કહ્યું, હવે તું મારા ઘરમાં પ્રવેશી નહીં શકે, તારે બહાર જ ઊભા રહીને મારી રક્ષા કરવી પડશે. આ કારણે તે પછી હંમેશા ભગવાન શિવના મંદિરમાં નંદીનો પ્રવેશ થતો નથી, પણ તે બહાર જ મંદિર આંગણામાં મૂકવામાં આવે છે અને હંમેશા શિવજીના મંદિર અને તેમના નંદીની વચ્ચે અંતર રખાય છે.